આજે આપણે એક સરસ મજાના નવા પરાઠા બનાવવાના છે, જેનું નામ છે હરાભરા પરાઠા. તો ચલો જોઈ લઈએ એની માટે શું જોઈશે. સૌથી પહેલા આપણને 1 કપ પાલક જોઈશે. અહીંયા મેં ગ્રીન વટાણા લીધા છે, એને મેં મિક્સરમાં પીસી લીધા છે. જે લીલા વટાણા આપણે હમણાં ફ્રેશ આવે છે ને એ જ લીધા છે. એ લઈ લઈએ 5 કપ. મિક્સરમાં થોડું પાણી નાખી અને એને પીસી લેવાના છે. મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે. 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લઈએ છે. અડધો કપ ચણાનો લોટ લઈએ છે. 5 કપ ઘઉંનો લોટ લઈએ છે. અડધો કપ બાજરાનો લોટ લઈએ છે અને અડધો કપ આપણે જુવારનો લોટ લઈએ છે. બધું મિક્સ કરી લઈએ. આને આપણે ગ્રીન મલ્ટીગ્રેન પરાઠા અથવા તો હેલ્ધી પરાઠા પણ નામ આપી શકીએ છે. હવે જો આ બધું સરસ મિક્સ કરી લેવાનું છે અને ગરમ પાણીથી આપણે લોટને બાંધવાનો છે. ગરમ પાણી લેવાનું છે. ગરમ પાણીથી શું થશે કે બાઇન્ડિંગ પણ બરાબર આવશે અને કૂણ સરસ આવશે. કારણ કે આપણે આમાં તેલ ઘીનો ઉપયોગ અત્યારે લોટ બાંધવામાં નથી કર્યો. હવે આપણે તેલ લઈ અને લોટને પૂણવી લઈએ છે. આ લોટને બાંધી અને રાખી નથી મૂકવાનો, એને તરત જ વણી લેવાનું છે. હવે આપણે એને વણી લઈએ. લુઓ લઈ અને પરાઠું સરસ વણી લેવાનું છે. તમને જેવું જોઈએ એવું પતલું જાડું તમે રાખી શકો છો. અત્યારે આપણે આવી થિકનેસનું પરોઠું બનાવીએ છીએ. આવી જ રીતે આપણે બીજા પરાઠા વણી લઈએ. પરાઠાને શેકી લઈએ. તો ઉપર આપણે થોડું તેલ લગાડીએ છીએ. અહીંયા મેં સિંગ તેલ લીધું છે. તમે ઘી, સાદું તેલ પણ લઈ શકો છો. પરોઠું સરસ શેકાઈ ગયું છે. હવે એને બહાર લઈ લઈએ. તો સરસ મજાના હરાભરા પરાઠા તૈયાર છે. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. અને હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.